ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના 39મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેનાર સહસફણા પાશ્ચનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને મહાવીર અન્નક્ષેત્રે ગોપીપુરા ખાતે સેવાકીય પ્રવૃત્તિ સાથે કરીને માનવતાની જ્યોત પ્રજ્વલિત કરી, જેમાં ગરીબ નિરાધાર ભિક્ષુકોને મિષ્ટાન સાથેનું ભોજન અને ભિક્ષુકોને ધાવડા વગેરેનું વિતરણ, જરૂરિયાતમંદ અને નિરાધાર મહિલાઓને અનાજની કીટનું વિતરણ, સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના 39મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના 22 સેન્ટરો ઉપર રોજિંદા 5000થી વધારે ગરીબ જરૂરિયાતમંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા પરમ પૂજ્ય આચાર્ય સમ ચંદ્રશેખર વિજયજી મસા પ્રેરિત સહસફણા પાશ્ચનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મહાવીર અન્નક્ષેત્રે ગોપીપુરા સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રીના માતૃશ્રી દેવ્યાનીબેન તેમજ ધર્મપત્ની પ્રાચીબેનના હસ્તે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં પરિવારજનો, ગૃહ રાજ્યમંત્રીશ્રીના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખૂબ સુંદર સહકાર લહેરુભાઈ ચાવાળાનો મળ્યો હતો અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુપેરે પાર પાડવામાં આવ્યો હતો। મારું નામ લહેરચંદભાઈ ચાવાળા। આજનો કાર્યક્રમ સંસ્થા દ્વારા શ્રી મહાવીર અન્નક્ષેત્ર દ્વારા હર્ષભાઈની 39મી જન્મદિવસની ઉજવણી નિમિત્તે 2000થી વધારે વ્યક્તિને ભોજન તેમજ 200થી વધારે પરિવારને અન્નદાન તેમજ 2000થી વધારે વ્યક્તિને ગાવા વિતરણ। એમના પરિવારમાંથી કોણ કોણ ઉપસ્થિત હતું અને કેવી લાગણીઓ થઈ? એમના પરિવારમાંથી એમના માતૃશ્રી તેમજ તેમના પત્ની તેમજ તેમના પરિવારના મિત્ર મંડળ તેમજ અંગત એ લોકોના સભ્યો હાજર રહ્યા હતા। કીટમાં આપણે શું શું આપવામાં આવ્યું હતું? કીટની અંદર ઘઉં, ચોખા, દાળ, કઠોળ 2, તેલ અને મરી મસાલો તેમજ ચણ માટે બાજરી જુવાર। એ ઉપરાંત બીજું ભોજનમાં શું હતું અને બીજું આપણે શું વિતરણ કર્યું? ભોજનની અંદર માણસને જે રીતે જોઈએ તેમ સંપૂર્ણ ભોજન હતું। દાળ, ભાત, રોટલી, શાક, મીઠાઈમાં લાડુ તેમજ ફરસાણ તેમજ ફ્રૂટની અંદર કેળા તેમજ ધાબળાનું પણ વિતરણ હતું। દરેક મુખ્યજન જે પણ ભોજન લેવા આવ્યા હતા એમને દરેકને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। સંસ્થાની બીજી પ્રવૃત્તિઓ શું હોય છે? સંસ્થાની બીજી પ્રવૃત્તિમાં અનુકંપાના બેઝ પર ભોજન તેમજ કીટ વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલની અંદર કોઈપણ વ્યક્તિને મેડિકલની કોઈ તકલીફ હોય અથવા કોઈ નવું જન્મેલ બાળક હોય તેને કપડાની તકલીફ હોય, આ બધી વસ્તુ સિવિલમાં કરવામાં આવે છે। તેમજ સાધર્મિક તેમજ જૈન બંધુઓની અંદર કોઈપણ જાતની તકલીફ હોય, ખાવા પીવાની, રહેવાની, તો દરેકનો વ્યવસ્થા કરી આપવામાં આવે છે। જીવદયા બેઝમાં કોઈપણ સુરત શહેરની અંદર કોઈપણ પશુ કે પક્ષી ભૂખ્યા ન રહે તે માટે ખૂબ જ સુંદર બધી સારવાર તેમજ ચણની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે।